સુરતમાં નકલી ચલણનો મોટો કિસ્સો સામે આવ્યો છે। પોલીસે 5 લાખથી વધુની નકલી નોટો ઝડપી પાડી છે। મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાંથી સુરતમાં નકલી નોટો લાવવામાં આવી રહી હતી। તે દરમિયાન એસઓજીને મળેલી બાતમીના આધારે પકડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરતમાં નકલી ચલણોનો મોટો કિસ્સો સામે આવ્યો છે। 5 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ છે। આ મામલે પોલીસે પરેશ હડિયા નામના યુવકની ધરપકડ કરી છે। પરેશ વ્યવસાય રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં વસવાટ કરી રહ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે પરેશ છેલ્લા 1 વર્ષથી નકલી નોટોની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। પોલીસે જપ્ત કરેલી તમામ નકલી નોટો 500 રૂપિયાના દરની હોવાનું જાણવા મળ્યું છે। આરોપી નાના દુકાનદારોને નિશાન બનાવી નકલી નોટો ચલાવતો અને તેમની પાસેથી માલ અથવા પૈસા વસૂલતો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે। આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે અને નકલી નોટો ક્યાંથી તૈયાર થતી હતી તે બાબતે તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આખો મામલો છે, કઈ રીતની ધરપકડ? એસઓજીને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। સાહેબ, કઈ રીતે સર્ચ ઓપરેશન કરાયું અને આગળ કઈ રીતે તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। સર, કેટલી નોટોને બજારમાં પીડી છે? એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે। કઈ રીતે ઓળખી શકાય આ નોટને? કઈ રીતે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે। પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા। તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા। અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે। અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાઘમસિંહનો તથા 25% જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી। સાહેબ, જે આરોપી છે એ કોણ છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે, કઈ રીતનું કારણ રહ્યું? આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને 1 વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો। આગળની કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં? આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો, એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે।